Welcome to HP Life Online. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે સૌ બધા મજામાં હશો. મિત્રો, જે ઘણા લોકો પાસે આધાર કાર્ડ નથી અને જે વારંવાર નવી એપ્લિકેશન કરી અને આધાર કાર્ડ કઢાવવા માટે પ્રયત્ન કરતા હોય, તો એ લોકો માટે ખાસ આજનો વિડીયો રહેશે. અને મિત્રો, આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને નવી નવી અપડેટ જાણવા મળી રહેશે અને યોજનાના લાભ પણ સાથે સાથે મળી રહેશે. તો મિત્રો, આપણે આજના વિડીયોની અંદર આધાર કાર્ડ વિશે થોડી માહિતી મેળવીશું. જેમ કે ઘણા લોકો પાસે આધાર કાર્ડ નથી, તે લોકો વારંવાર નવું એનરોલમેન્ટ કરાવતા હોય છે અને આધાર કાર્ડ બનતું નથી. એવા સમયની અંદર તમે એનું સ્ટેટસ ચેક કરાવી લેવું, અથવા જે સ્ક્રીન ઉપર આપણે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપ પણ કરી અને જે તમારી એનરોલમેન્ટ પાવતી છે એ મોકલી શકશો. મોકલ્યા બાદ અમે એનું સ્ટેટસ ચેક કરીશું અને જે એના રીઝન છે એ અમે પૂરેપૂરી માહિતી મેળવી અને તમને જણાવીશું કે એના ઉપરથી તમારું આધાર કાર્ડ બનશે કે કેમ. જો તમારે અહીંયા આપણે એક પાવતી લીધી છે જેની અંદર આપણે સ્ટેટસ જોયું છે, જે આ લોકોના આ અગાઉ ઘણા સમય આગળ આધાર કાર્ડ બનેલું છે, એના પછી પણ આ લોકો નવું એનરોલમેન્ટ કરાવેલું છે. તો આવી ઘણા બધા લોકો પાસે 10 પણ પ્રિન્ટ આઉટ છે, પણ આધાર કાર્ડ બનતું નથી. કેમ કે મિત્રો, આધાર કાર્ડ વસ્તુ એક એવી છે કે તમે એક જ વાર આધાર કાર્ડ બનાવી શકો, ત્યારબાદ તમે ગમે એટલા પ્રયત્ન કરશો તમારું આધાર કાર્ડ નહીં બને. એટલા માટે તમારે જે જૂની પાવતીઓ હોય તમારી પાસે એ વોટ્સએપ પર મોકલો અને ચેક કરાવો, અથવા તમે કોઈ નજીક ઓનલાઈનનું સેન્ટર હોય ત્યાં જઈને પણ ચેક કરાવી અને જે એનું સ્ટેટસ છે એ અમને મોકલી શકો છો. એના પરથી તમે આધાર કાર્ડ બનાવી શકશો. જો તમારી પાસે પણ આધાર કાર્ડ ના હોય અને આ લોકો સુધી વિડીયો પણ શેર કરજો, જેથી કરી લોકોને મદદરૂપ થાય અને એ લોકોને આધાર કાર્ડ મેળવવા માટે સરળ પ્રોસેસ થઈ જાય. તો આશા રાખીશ મિત્રો કે આ માહિતી તમને ખૂબ ગમી હશે, જેથી કરી લોકો સુધી પણ પહોંચાડજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.